भगवान, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, ओम श्री परमात्मने नमः। ओम श्री परमात्मने नमः। हे परमात्मा, वाला भक्तों, परम श्रोताओ, आप सर्वेना हृदय कमल में विराजता विष्णु परमात्मा श्री हरि नारायण भगवान, भागवत स्वरूप भगवान एमने कोटानु कोटी दंडवत प्रणाम। वाला भक्तो, આપણે ભગવાનનું સ્મરણ કરીએ એટલે એમની કૃપા આપણે ઉપર ચાલુ થાય। જય રાધા માધવ, જય કુંજ બિહારી, જય રાધા માધવ, जय कुंज बिहारी, जय गोपी जन वल्लभ, जय गोपी जन वल्लभ, जय गिरिधर गिरिवरधारी, जय राधा माधव, जय कुंज बिहारी, मुरली मनोहर करुणा सागर, मुरली मनोहर करुणा सागर, यशोदानंदन ब्रज जन रंजन, जमुना तीर बनचारी, जय राधा माधव, जय कुंज बिहारी, जय राधा माधव, जय कुंज बिहारी। कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल, कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। वाला भक्तों, महादेव जी, राम जी, कृष्ण, खाटू श्याम, रामापीर कोई पर रूप, कोई पर स्वरूप, એ બધું
બધા સ્વરૂપ એ બધું કાર્ય કરી શકે છે. આદિ શક્તિ, મૂળ પરમાત્માની શક્તિ એક જ છે. આપણા બધાય મનુષ્ય જીવો અને બધાય જીવ એમને આ જગત, આ દુનિયા એમાં કદમ કદમ ઉપર અટકાયત, તકલીફ, કષ્ટ આવું બધું તો રહેવાનું જ છે. અને ભાગવત કથા એમાં વ્યાસ પ્રભુ એમણે લખ્યું છે કે પરમાત્માની કૃપા, એમની દયા, એમની કરુણા જો આપણી ઉપર હોય, જો પ્રભુ આપણી સાથે હોય કાર્યમાં, તો એ કાર્ય આપણું સફળ થાય છે વાલા ભક્તો. અને આવી રીતે જો ભક્તિ કર્યા કરીએ તો આપણા જીવનમાં કદમ કદમ ઉપર ભલે ને તકલીફ હોય પણ એ આપણને વિચારનાર ઈ સ્વરૂપ છે. એના ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ. બસ શ્રદ્ધા વગર થતું છે. આ જેને શ્રદ્ધા નથી એના માટે આ તો એક જાતનો બકવાસ. પણ જેને શ્રદ્ધા હોય, આ ભાગવતની અંદર વિશ્વાસ હોય, એને આ કથા એ અમૃત સમાન લાગે છે. અને કોઈ પણ પ્રકારની કામગીરી એ ભગવાન પોતે જ પાર પાડે છે. આપણું કાંઈ નથી આમાં કરી શકતા, ઈ જ બધું કરે છે. પણ આપણને દેખાય નહીં એટલે તો આ બધા ભક્તો ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરે છે, હે પ્રભુ તમારો સાથ, તમારો ટેકો, બસ તો અમે સફળ થાશું. તો અમે જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ હશે તો અમે જીતી જશું. આ ભલે ને ગમે એવડી લડાઈ, ગમે એવડું આ સંઘર્ષ, જંગ ભલે ગમે એવી હોય, આપણે જીતી જશું. એટલે હે ભગવાન અમારે બસ તમારો સાથ જોઈશે. બસ આ કથા, આ નિયમ એ આપણા પહેલા વર્ષો પહેલા પણ આ પંડિતોએ આ કથા ઉપરથી જ પોતે આ આપણને બધા સમાજને બોધ આપવા માટે નવા નવા એવા વિડીયો બનાવ્યા છે. એમાં કલાકારો સામેલ થયા છે અને પોતાની કલા, એ કલા રજૂ કરી કોને? ભગવાન. એટલે આ કથાને સમજાવવા માટે વર્ષો પહેલાથી આ ચાલ્યું આવે છે. આપણને બધાને, તમને બધાને ખબર છે. તો તમારે જો ગાવું હોય તો તમે ગાઈ શકશો. जीत जाएंगे हम, जीत जाएंगे हम, तू अगर संग है, जिंदगी हर कदम एक नई जंग है, जिंदगी हर कदम
एक नई रंग है एक दूजे से हम दोनों के नाम जुड़े से एक दूजे से हम दोनों के नाम जुड़े से मस्त हवाओं ने साथ जुड़े से जैसे मैं डोर हूँ तू पतंग अरे सफेद का चालू करिए तो सफेद जोरी डबी જેવું દેખાય લાંબી જ્યાં કે ધીમે ધીમે આવજો ઉધાયો આ લાંબી સફેદ ડબી દેખાય ઓલા ઉપર હા એમાં સફેદ ચાપ દેખે ને આમી એ ના 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 નીચે નીચે આ ડબ્બીમાં એમાં સફેદ ચાલુ કરો એટલે આંકડા આવશે સફેદ ચાલુ કરો આ સફેદ તમારી આંગળી છે ને તમારી આંગળી છે ને તમારી આંગળી ક્યાં હતી આયા 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 આને સામે સામે સફેદ એને આની બાજુમાં હજી સફેદ કાળીમાં સફેદ કરો આંકડા આવી ગયા તો હવે એ બંધ ન થાય હવે એ ટી ન કરે આની ચાપ છે બધી આ બધા ભગવાન જીત જાએંગે હમ जीत जाएंगे हम तू अगर संग है जिंदगी हर कदम एक नई जंग है तूने ही सजाए है मेरे होठों पे ये गीत आ कथा अपन शिखरावे को आ गीत कथा ये अपन कौन शिखरावे समझाए आ भगवान परमात्मा ईज तूने ही सजाए है मेरे होठों पे ये गीत तेरी प्रीत से मेरे जीवन में दिखरा संगीत अपना जीवन में आनंद संगीत आ एनी साथे प्रेम से तो ज नेतर नहीं हो मेरा सब कुछ तेरी देन है मेरे मन के गीत हे प्रभु आ मारू બધું તમારા કારણથી છે મને તમે જે આ વિડિયો તો ચાલુ જ રહેશે આપણી કથા તો ચાલુ જ રહેશે આ રેકોર્ડિંગ તો ચાલુ જ રહેશે ભલે લાઈટ હોય કે ન હોય એ તો પરમાત્મા આ માયાને એમ થયું કે આપણે અટકાયત કરવી પણ અટકાયત અવરોધ સફળતા એ બધું તું અગર સંગ હે जीत जाएंगे हम जीत जाएंगे हम तू अगर संग है मैं हूँ एक तस्वीर तू मेरा 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 मैं हूँ एक तस्वीर तू मेरा रूप रंग है जिंदगी हर कदम एक नई जंग है जिंदगी हर कदम एक नई जंग है तेरी रहमत से हमने रहमत એટલે दया तेरी रहमत से हमने दिल में तुझे बसाया है એની આ રહેમત એની આ દયા છે કે અમે આપણે બધાએ એને દિલમાં વસાવી શક્યા છીએ तेरी रहमत से हमने दिल में तुझे बसाया है सारे रंग छोड़कर बस तुझको अपनाया है आना जाना तेरे हाथ है मेरे काना आना जाना तेरे हाथ है मेरे प्रभु आना जाना એટલે આ જીવનમાં જગતમાં દુનિયામાં આવવું અને જાવું
જન્મ અને મૃત્યુ એ કોના હાથમાં? ભગવાનના હાથમાં. એટલે ભક્તો કહે છે કે આના જાના તેરે હાથ મેં એ મેરે ભોલે, આના જાના તેરે हाथ है तेरा नीला है जो रंग, तेरा नीला है जो रंग उसमें हर रंग है. આમ તો ભગવાનનો કોઈ રંગ ન હોય, પણ આપણે ભક્તનો ભાવ છે, પ્રેમ છે. એટલે નહીતર આપણે નથી ભક્તનો ભાવ. ભગવાનનો કોઈ ઠંડી લાગે તો પણ આપણે શિયાળો હોય તો આપણે ભગવાનને નથી વસ્ત્ર પહેરાવતા, તો ગરમ વસ્ત્ર પહેરાવીએ. ઉનાળો હોય તો ભગવાનને આપણે આછા વસ્ત્રો આપીએ છીએ. પણ ભગવાનને કઈ ગરમી કે ઠંડી એની અસર થાય તેમ છતાંય ભક્તનો ભાવ છે. એટલે ભક્ત એ આવી રીતે ભગવાનને ભાવ રજૂ કરે અને ભગવાનને કહે છે તેરા લીલા હૈ જો રંગ उसमें हर रंग है सावरा हर कदम अब मेरे साथ है सावरा हर कदम अब हमारे साथ है जीत जाएंगे हम डर की क्या बात है. हे प्रभु तुम्हारे रहते हाँ तुम्हारे रहते हमने कभी और किसी को पुकारा नहीं, तुम्हारे रहते हमने कभी किसी को पुकारा नहीं. भूल से भूले तुम्हें, भूल से भूले तुम्हें ये हमको गवारा नहीं. मेरी रूह में समाया तू ही तू, मेरी रूह में समाया तू ही तू. मेरे प्रभु तू भी जानता है ये मेरा हाल है. अपनी જે કઈ સ્થિતિ એ બધું ભગવાનને ખબર છે ભાઈ, ભગવાનને બધી વાતની ખબર છે. તો અને ભગવાન એ આપણી સાથે હોય તો કોઈ પ્રકારની કામગીરી એ અઘરી ન લાગે. એ ભગવાન જ પૂરું કરે એ જ. પણ આપણે એમની સાથે ભાવ આપણો રાખવાનો હોય છે. એટલે આ આપણે ભગવાનને સ્મરણ કરીએ છીએ કથાના માધ્યમથી. આ ભગવાન એ આપણી સાથે જ હોય છે. બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધ ગુરુ ચ શુક્ર શનિ રાહુ કેતવ સર્વે ગ્રહ શાંતિ કરા ભવંતુ. આનો અર્થ આ શ્લોકનો ગ્રહોમાં પ્રથમ વિશ્વની રક્ષા કરવા વાળા એવા ભગવાન સૂર્ય છે. સૂર્ય એક ગ્રહ છે અને આખા બ્રહ્માંડમાં બધાની રક્ષા કરવા વાળા એ આ સૂર્ય ભગવાન છે. હે સૂર્ય ભગવાન આપ આપણા બધાની પીડાનો નાશ કરો, કષ્ટનો નાશ કરો, જગતને ભય આપવા વાળા, વૃષ્ટિ કરવા વાળા અને વૃષ્ટિનું હરણ કરવા વાળા. વૃષ્ટિ એટલે વરસાદ એ ચાલુ ઈ કરે અને પૂરું અટકાવી
સુખ આવે ઈ ગ્રહ, ઈ કયો ગ્રહ? ઈ મંગળ. આપ અમારી પીડાને હરી લ્યો એમ આપણે ભક્ત બધાય આવો ભાવ રજૂ કરવાનો અને પ્રાર્થના કરવાની છે. એટલે પ્રભુની કૃપા આપણે ઉપર ચાલુ રહે અને પ્રભુની કૃપા હોય તો આપણને જીવનમાં કોઈ જગ્યાએ તકલીફ લાગે જ નહીં, થાક લાગે જ નહીં. વાલા ભક્તો, શ્રી સુખવાચ એકવાર ધર્મરાજ યુધિષ્ઠિર એમણે ભીષ્મ પિતા એને પ્રશ્ન પૂછ્યો. કોણે? યુધિષ્ઠિરે. કે આખી પૃથ્વીમાં જન્મ લીધો હોય એમાં પ્રભુને પ્રિય કોણ? જે જન્મા હોય આખી પૃથ્વી ઉપર, તો એમાંથી ભગવાનને પ્રિય કોણ? આ કેવો પ્રશ્ન અઘરો ભીષ્મ દાદાને પૂછ્યો. અને એ પ્રિય ઉપરાંત પ્રભુ એની પૂજા કરે, પૂજનીય માને એવા કોણ આખી પૃથ્વીમાં? ઈ તમે અમને બતાવો. અને આ મૂંઝવણ છે. ત્યારે ભીષ્મ પિતાએ કહ્યું છે, કૃષ્ણએ આ જ પ્રશ્ન મહારાજ ઉગ્રસેન એને વર્ષો પહેલા કહ્યો છે અને એમણે જવાબ આપ્યો છે. ઉગ્રસેન મહારાજ કૃષ્ણને સમજાવ્યું છે કે આખી પૃથ્વીમાં જેટલા જેટલા જન્મેલા છે એમાંથી સૌથી વધારે પ્રિય અને સૌથી વધારે પૂજનીય એવા આ નારદજી છે. નારદજી એટલે એ કઈ આપણે એને એવું ન માનવાનું કે નારદજી એટલે નારાયણ 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 અને ટકો કરેલો હોય, એમાં ચોટલી ઊભી રાખી હોય અને આજુબાજુમાં ચોટલીમાં નાની એવી આવી રુદ્રાક્ષરની માળા પહેરી હોય અને આવે અને આપણને બધાને એમ થાય કે જુઓ નારદજી આવ્યા અને હવે કઈક તકરાર કરાવશે. આપણે બધા નારદજીને આવું જ માનતા હોય, પણ નારદજીએ ભક્તિ કરી એવી તો કોઈ નથી કરી. વધારેમાં વધારે પ્રિય પ્રભુને નારદજી છે. પ્રભુ બધે એને પૂજનીય માને છે. તો પછી બધા દેવો ઈ પણ નારદજીને માન સન્માન આપે, પૂજા કરે, નારદજીને બોલાવે. જ્યારે દેવોને કઈ તકલીફ પડે ને ત્યારે ઈ પણ નારદજીને બોલાવે કે પ્રભુ આપ કઈ ઉપાય કરો. તો નારદજી આવે દેવોને તકલીફ. પછી કથામાં આપણે કહેવાનું છે કે નારદજી એમણે આ પૃથ્વી ઉપર દેવોના કાર્યો બધા કર્યા છે. એટલે આ નારદજી એ બહુ પ્રિય અને પૂજનીય છે બધાને. એની અંદર સદગુણો બહુ છે. આ ઉગ્રસેન મહારાજે કહ્યું કે નારદજીના સદગુણો એનું વર્ણન ઉગ્રસેન મહારાજે કહ્યું છે કે આ 202 શ્લોક 202 એ ઉગ્રસેન મહારાજે કૃષ્ણને સંભળાવ્યા છે. અને એમાં બધામાં નારદજીના ગુણો એનું વર્ણન કર્યું છે. નારદજીના બહુ ગુણ છે. હા, એટલે નારદજી આપણે ખાલી નારદજીને યાદ કરો ને, હે નારાયણ પ્રભુ, હે નારદ મુનિ,
આપ અમારો રસ્તો કાઢો તો એ રસ્તો કાઢી દીધો. પણ આપણને એની પર વિશ્વાસ હોવો જોઈએ. વિશ્વાસ ન હોય તો એ કાંઈ ન કરે. નારદજી એ અને હવે તો આપણે બોલું ને પ્રેમથી નારાયણ નારાયણ નારાયણ. આ સમય પ્રમાણે આપણે પણ આ કેવો કેવો અનુભવ થાય બધાને આપણને કે આ સુખ ક્યારેક આપણને સુખ લાગે, ક્યારેક આપણને દુઃખ લાગે, પણ આ તો સુખ અને દુઃખ એ તો આપણા મગજની એક કલ્પના છે, આપણા મનનો જ ખ્યાલ છે. એમાં ભગવાનને કઈ લાગે વળગે નહીં હો. આ સુખ અને દુઃખ એ તો આપણા મનના ઘડેલા છે. એટલે તો આપણે નથી કહેતા સંસાર એક નદિયા, સુખ દુઃખ તો કિનારે, ન જાને કહા જાએ. આ બહેતી ધારા આવું બધું છે. તો આપણને બોધ આપવા માટે કહ્યું છે આ બધું. તો આ મનમાં આપણે એવું વિચારીએ કે તકલીફ છે તો પછી એ તકલીફ જ લાગશે. સુખ હશે તોય તકલીફ, આનંદ આપશે ભગવાન તોય તકલીફ. કારણ કે મનમાં એ ઘૂસી ગયું ને એને શું કહેવાય? મનમાં જે ઘૂસી ગયું એને આપણે શું કહો છો? ઘણી વાર આપણે કહીએ છીએ કે આના મનમાં ઘૂસી ગયું છે. એ શું ઘૂસી ગયું? ભૂત. આના મનમાં ભૂત ઘૂસી ગયું છે. આ તમે કાઢો. આ એક બધાય પ્રકારના ભૂત, બધાય પ્રકારના મનના ખ્યાલ એ ભાગવત કથા દૂર કરે છે ભાઈ. અને આપણું ધાર્યું હંમેશા નથી થતું. આપણે મનમાં આપણે પેલા અમે નાના હતા ત્યારે ભણતા હતા અને ભણવા જાય ત્યારે એવું કહેતા હતા કે એક કાગડો એ હંમેશા આનંદ જ કરે, ગીત જ ગાય. તો કાગડો એને તમે એમાં એવું આવતું હોય કઈ, જો તમને યાદ હોય તો, કે કાગડાને નળિયા ઉપર ફેંકી દીધો, ખોયડા ઉપર, તો ન્યાય ગીત ગાવા માંડ્યો. ત્યાં કોઈ ખાવાનું નથી, ઉલટાના બધા હેરાન કરે, તોય ન્યાય પણ એને તકલીફ ન થઈ, તોય ગીત ગાય. નળિયા ચાલતા શીખીએ છીએ ભાઈ, નળિયા ચાલતા શીખીએ છીએ. પછી તો એને એમ કીધું કે આ તમે ગોળના ભેલામાં મૂકી દો, ગોળના દડવામાં. તો એમાંય ગીત ગાય. ગોળના દડબા ખાઈએ છીએ ભાઈ, ગોળના દડબા ખાઈએ છીએ. પછી તો એનું નામ પડી ગયું આનંદી કાગડો. એમ આપણે બધા જીવ મનુષ્ય આપણને તકલીફ હોય તો પણ એમાં આપણે આનંદ કરવો, તકલીફમાં આનંદ કરવો. પણ એ કેમ થાય? તકલીફમાં આનંદ પણ ભગવાનનું સ્મરણ કરીએ ને તો તકલીફમાં આનંદ થાય. એના વગર આનંદ ક્યાંય નથી મળતો. આનંદ છે એ બજારમાં વેચાતો નથી મળતો. બજારમાં વેચાતો મળતો હોય ને તો આપણને બોલાય, ઘરેથી આપણે બહાર જાય ને ત્યારે કે સાંભળ્યું 5 કિલો આનંદ તમે લેતા આવજો, પાછા આવો ત્યારે. મારે જોઈ, છોકરાને જોઈ છે એટલે આખો દિવસ વાંધો નહીં આવે. અને તો ભાઈ બજારમાં મળે આનંદ, સુખ, તો પછી એટલા બધા ધન એવા માણસો
છે કે એ બધો આનંદ કે અમને દે દો, हमको दे दो। તમારા ગરીબ માણસોના ભાગમાં આનંદ આવે જ નહીં, પૈસાથી મળતો હોય તો, પણ આનંદ પૈસાથી મળે નહીં, આનંદ તો કથાથી મળે, આનંદ તો ભજનથી મળે, આનંદ તો એની કૃપાથી મળે. એટલે આપણે કહી કે ભાઈ કેમ છો, તો એ કે ભગવાનની દયા, બસ એમ બધા કરતા હતા. વૈષ્ણવ જાય તો એ વૈષ્ણવ શું કે જય શ્રી કૃષ્ણ, આપણે કઈ જય શ્રી કૃષ્ણ, પણ આનો અર્થ શું એ ખબર છે? શ્રી એટલે જય આપણે આગળ બોલીએ છીએ, જય શ્રી કૃષ્ણ. આ ચલો સરખા આમ લેતી હતા તોય વાંધો નહીં, આ ઓછી કરે છે તમને પણ આનંદ થશે. એટલે આનંદ હોય તો જ કથામાં મજા આવે. અને આપણે કથામાં છૂટ છે, સુતા સુતા કથા સાંભળવાની, જોરા ખાતા ખાતા કથા સાંભળવાની, એટલે આનંદ. એમાં આપણે શું કહીએ જય શ્રી કૃષ્ણ. તો શ્રી એટલે રાધા, શ્રી એટલે રાધા અને કૃષ્ણ. તો શ્રી કૃષ્ણ કયો ને, તો એમાં રાધા કૃષ્ણ આવી ગયું. એટલે પછી તમે એમ કહો કે જય શ્રી કૃષ્ણ, તો શ્રી કૃષ્ણ એટલે રાધા કૃષ્ણ, રાધા કૃષ્ણ નો જય હો, રાધા કૃષ્ણ નો જય હો, એ આવી ગયું જય શ્રી કૃષ્ણમાં. એમ એક વાર બધા ભાઈઓએ ભાગ પાડી લીધો. એક ભાઈ ભક્તિ કરે, એ વનમાં જાય, વનમાં તપ કરવા વયો ગયો, પાછળથી બધા ભાઈઓએ ભાગ પાડી લીધો. એનો ભાગ ન રાખ્યો ભાઈનો, ભક્તિ કરવા ગયો તો, તપ કરવા ગયો તો, હવે એને શું દેવાનું હોય એમ કરી. પછી પાછું આવ્યું નહીં ત્યારે એને કીધું કે તમે ભાગ પાડી લીધા મિલકત ના? તો બધા કે હા હું કરવું પછી, અને કે મારા ભાગમાં રાખ્યું ભાઈ, કે આ રાખ્યું છે હું આ પિતા રાખ્યા છે તારા ભાગમાં, લઈ જા. ઓલાને બાપની સેવા નથી કરવી, પિતાની સેવા નથી કરવી, ભાગ લઈ લીધો પિતાના. અને પિતાએ કીધું બેટા આ તને આ ક્ષેત્રે છે, કપટ કરે છે તારી સાથે. એ પિતા હતા, એનું નામ મોટા ઋષિઓ ઉદાલક ઋષિ, એ પિતા હતા. અને આ બાળક એ પણ ઋષિ તપ કરવા ગયા, એનું નામ નચિકેતા, બાળકનું નામ નચિકેતા. પછી કે તો કઈ વાંધો નહીં પિતાજી આપની આજ્ઞા. એ તો હવે બાપની તો ભક્તિ કરે, ભજન કરે. અને એમાં એક વાર પિતાને ખબર પડી કે ત્યાં યજ્ઞ કરે છે ને, એને આ છઠ્ઠો શ્લોક આવે ને ત્યારે તકલીફ પડે છે. એને તું જા અને છઠ્ઠો શ્લોક એને ભણાય તો એનો યજ્ઞ પૂરો થશે. એ કે જેવી આપણે આજ્ઞા. તો યજ્ઞ ચાલુ હતો ત્યાં ગયા અને છઠ્ઠો શ્લોક આવ્યો મૂંઝાણા. એ કહું મળ્યો મૂંઝાણમાં અને એમને દિવ્ય રીતે પરમાત્માની કૃપાથી શ્લોક પૂરો કર્યો, યજ્ઞ પતી ગયો. પછી કીધું કે આ બધી સામગ્રી છે ને યજ્ઞની એ તમે લઈ જતા. તો એ કે આજે એ કે આપણે આટલું તો મળ્યું, સામગ્રી લઈ અને ગયા હતા. ત્યાં તો એ લોકો રુદ્રદેવ આવ્યા. એ કે યજ્ઞમાં જે કઈ વધે ને એમાં મારો હિસ્સો છે, મહાદેવજીએ કીધું છે.
તું ક્યાંથી તને એ આપી ન શકે અને તારે લઈ ન શકાય. એ કે આનો રસ્તો કોણ કાઢશે? તો એના પિતાને કીધું અને આવી રીતે એના પિતાએ પણ જે નિર્ણય કર્યો કે બેટા એની વાત સાચી છો એ રુદ્રદેવને આપી દીધું. અને પછી તો આ નચિકેતા ઋષિ એ એકવાર યમ રાજા યમદેવ એમની પાસે ગયા એમની નગરીમાં અને એમને ઇંતજાર કરવો પડ્યો, રાહ જોવી પડી કે હજી કેમ નથી આવ્યા યમદેવ. એટલે એવા એને તો બહુ કામ હોય તો રોકાણા. અન્ન જળ લીધા વગર ખાધા પીધા વગર રોકાઈ ગયા. આ નચિકેતા ઋષિ અને ત્યારે યમરાજા પધાર્યા, રાજી થયા કે તમે મારી વાત જોઈ, આટલું બધું કષ્ટ અને તમે અંજળે લીધું નથી, આ તમે કેવું મોટું તપ કર્યું કહેવાય. એટલે યમરાજા પ્રસન્ન થયા, મામા વરદાન. એ કે ત્રણ વરદાન આપો. નચિકેતા ઋષિ 12 ઋષિ કહેવાય, ત્રણ વરદાન કહીએ. પહેલું વરદાન કે મારા પિતા મારી ઉપર ગુસ્સે થયા છે તો તમે એનો ગુસ્સો શાંત કરી દો. એ કે ગ્રાન્ટેડ, મંજૂર. પછી બીજું, મને એવું તમે જ્ઞાન આપો કે સ્વર્ગ વૈકુંઠ એમાં જવા માટે કયો રસ્તો, એવું તમે મને શીખડાવો જ્ઞાન કે સ્વર્ગમાં જવા માટે શું કરવું. તો મંજૂર. અને ત્રીજું વરદાન, એ તો બહુ અઘરું. મૃત્યુ પછી આ તો આત્મા એ ક્યાં જાય છે? મૃત્યુ પછી એ તમે મને શીખડાવો, એ તમે મને બતાવો, એ તમે મને જ્ઞાન આપો. યમરાજાએ કીધું કે આત્મા છે એ શરીરમાંથી નીકળીને ક્યાં જાય એ બધું જાણીને તમારે શું, એના બદલામાં તમે 10 વરદાન માંગી લ્યો બીજા, પણ આને એક ધાતુ કરો. તો એ કે ના પ્રભુ, મારે કાજ જોઈ. મૃત્યુ પછી આત્મા ક્યાં જાય? તો આ બહુ જરૂરી છે. બધાને આ જરૂર તો ખરી આવું શીખવાની. તો ત્યારે યમરાજા એ કહ્યું તો એ માયના નથી. અને મૃત્યુ પછી યમરાજા આ આત્મા ક્યાં જાય છે એનું જ્ઞાન આ નચિકેતા ઋષિને યમરાજાએ આપ્યું છે. એ કયું જ્ઞાન? તમને કોઈ પૂછે ત્યારે કે મૃત્યુ પછી આત્મા ક્યાં જાય, એ શેમાં આવે, એ ક્યાંથી મળે આપણને જ્ઞાન? તો તમારે કહેવાનું એને બ્રહ્મ જ્ઞાન કહેવાય. અને એ બ્રહ્મ જ્ઞાન એ પરમાત્માની કૃપા થાય તો જ મળે. ભગવતની કૃપા થાય તો બ્રહ્મ જ્ઞાન મળે. આ જ્ઞાનની કથા છે. આ કથામાં આના સિવાય અને આપણે પોતે ભક્તિ ન કરીએ, આપણે પોતે આ ભજન કીર્તન ન કરીએ તો પછી આપણું આ આત્માનું કલ્યાણ ન થાય. આપણે ભાગ્યવાન બનવું હોય તો આપણે જાતે ભક્તિ કરવી પડે તો ભાગ્યશાળી બનાય, નહીતર ભાગ્યશાળી ન બનાય. આ પરમાત્મા શ્રી હરિ એમનું ચિત્ર બતાવ્યું છે. આ ક્ષીર સાગરમાં બિરાજે છો, આમ સુતા છે
શેષ સૈયા ઉપર એની તૂટીમાંથી આ કમળ ઉત્પન્ન થયું અને કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા અને બ્રહ્માજી એમણે તપ કર્યું છે જેનામાં વધારે જ્ઞાન હોય ને એને બ્રહ્મા કહેવાય. આપણા વડવાઓ બાપ દાદાઓ એ બધા પેલા બ્રાહ્મણોને બ્રહ્મા કહેતા અને બ્રાહ્મણને આ પૃથ્વી ઉપરના દેવ કીધા છે. ભૂદેવ, ભૂદેવ એટલે પૃથ્વી ઉપર દેવ હોય તો એ એક જ આ બ્રાહ્મણ. એટલે જ બ્રાહ્મણોને પ્રણામ કરવા, બ્રાહ્મણોને ભોજન કરાવવા, બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી દક્ષિણા આપવી, એનાથી ભગવાન રાજી થાય અને ભગવાન રાજી થાય તો તમારે કોઈ જાતની તકલીફ ન પડે. ભગવાન છે બે મારફત જ બધું લેવો, સીધે સીધું નથી લેતા ભગવાન કોઈ પાસેથી કાંઈ હેન્ડ ટુ હેન્ડ, હાથો હાથ નથી લેતા ભગવાન. બે મારફત. કોણ? એક બ્રાહ્મણ અને બીજા અગ્નિ. તમે ભગવાનને રાજી કરો હોય ને કાંઈ આપવું હોય તો બ્રાહ્મણને આપો. બ્રાહ્મણને સંતુષ્ટિ થાય ભોજનમાં, તમારા કામમાં, તો ભગવાન રાજી થાય. ભગવાનને ભોજ્યો અને અગ્નિ તો આપણે યજ્ઞ નથી કરાવતા પેલા તો, અને યજ્ઞ કરાવવાથી તો પુત્ર મળે સંતાન વગરનાને. દશરથ રાજાની કથામાં આપણે પછી કહેશું યજ્ઞ કરાવ્યો તો જ છે ને રામજી. હા, એટલે યજ્ઞ અગ્નિ અને બ્રાહ્મણો યજ્ઞ કરાવે ને ત્યારે જયારે એમ કે હું આપને બોલું ને કે સ્વાહા, ત્યારે તમારે હોમી દેવું અગ્નિમાં. એટલે એ બ્રાહ્મણને ખબર હોય કે અગ્નિનું મુખ ખુલ્યું, બ્રાહ્મણને ખબર પડી જાય કે અગ્નિનું મુખ ખુલ્યું તો સ્વાહા એટલે હોમી દેવાય. તો અગ્નિને અંદર મોઢું બંધ હોય ને કઈ હોલમાં કરાય, બ્રાહ્મણને ખબર હોય અગ્નિનું મુખ ખુલ્યું એટલે આ યજ્ઞ પણ સફળ થાતો. આવી રીતે પૃથ્વી ઉપર બ્રાહ્મણ એ, અને આ કોઈને શ્રદ્ધા નથી, ઓળખાણ નથી તો કાંઈ નહીં, નકર બ્રાહ્મણ સિવાય ભગવાન આ પૃથ્વી ઉપર બીજા કોઈ ભગવાન નથી. પછી આપણે કથામાં ભગવાને પોતે કીધું છે કે બ્રાહ્મણને શું કામ પગે લાગે, કે બ્રાહ્મણના જમણા પગના અંગૂઠામાં આ પૃથ્વી ઉપરની બધા યાત્રાના દેવો એ જમણા પગના અંગૂઠામાં છે. એટલે તો બધા પાયવર્તન પગે લાગે છે બ્રાહ્મણને. આ ભાગવત ભગવાન છે, એમાં ભગવાન આવી ગયા એટલે આપણને એને પ્રણામ કરવાનું મન થાય છે. આ કથા એ અંદરથી ભગવાન કરાવે છે. એટલે આ પ્રભુનું સ્વરૂપ કેવું, પ્રભુનો આકાર, પ્રભુનું વર્ણન તો કરો. એટલે આ પંડિતોએ વર્ણન કર્યું છે, એનો શ્લોક લખ્યો છે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુમ ભવભયહરણમ સર્વલોકૈકનાથમ
આ વિષ્ણુ પરમાત્મા આદિ શક્તિ આ ભગવાન છે એ એમની એ જે કઈ કાર્ય કરે ને એ અવતાર લઈને કાર્ય કરે તો એને કર્મ ન કહેવાય. ભગવાન કામ કરે એને કર્મ ન કહેવાય. એને શું કહેવાય? આપણે નથી કહેતા કે આ તો ભગવાનની લીલા છે એમ કહી છે ને, તો હું કામ કે ભગવાન છે ને એ લીલા કરે, રાસ લીલા કરે. કારણ કે લીલા એટલા માટે આપણે તો હજી કાંઈ કામ કર્યું હોય તો એ કે જો કેવું થઈ ગયું, કેવું સરસ થયું, અરે ભાઈ वो तो देखता है, અમે નહીં દેખીએ તો वो देखेगा. તો આપણને અભિમાન આવે, આપણને અસર થાય. જે કઈ કામ કરીએ એની આપણને બધાને અસર થાય, એટલે એને કહેવાય કર્મ. અસર થાય આપણને, સારું થાય કામ તો આપણને અસર થાય, અભિમાન આવે કે મારું કામ કેમ, તો એ અભિમાન આવ્યું. પણ ભગવાન કરે આખી દુનિયા બનાવી તો એ ભગવાનને અભિમાન આવ્યું. ભગવાને કોઈ કીધું, ભગવાને તમને બે આંખો આપી, આવા મજબૂત હાથ, તમે મોટા બેલા ઉપાડી અને ઘા કરી શકો, આવી તમને શક્તિ આપી આ ભગવાને. તો એ તમને કોઈ ભગવાને કીધું કે મારું કામ કે મેં તને આટલું બળ આપ્યું, આજે હું તને કમાણી કરાવું છું, નો કીએ. એટલે ભગવાન જે કાંઈ કરે એને કહેવાય લીલા. એટલે ભગવાન એને ઈ કઈ કર્મ કરે એની અસર ન થાય અને આપણે અસર થાય. એટલે આપણે કરીએ એ કર્મ, ભગવાન કરે એને શું કહેવાય? બોલો મોઢે છે. ભગવાન કરે, ભગવાન જે કરે છે કાર્ય એને શું કહેવાય? બોલો મોઢેથી. લીલા. લીલા લે. લીલા કરે, ભગવાન કરે એને લીલા કહેવાય. એટલે ભગવાનને એને આ માણસ છે ને એને અસર થાય. એક જયદેવ નામના કવિ, બહુ પંડિત વિદ્વાન થઈ ગયા. એમણે એમ કીધું કે ભગવાનના 10 અવતાર છે અને પરમાત્મા એમના આ 9 અવતાર, 10 અવતાર જયદેવ નામના કવિએ કીધું છે. 9 અવતાર ભગવાનના થયા અને મુખ્યત્વે 24 અવતારો કીધા છે. એક દૈત્ય એની કથા કીધી, આ પરીક્ષિત રાજાને સંભળાવી. એ દૈત્ય કોણ? જાલંધર. નામ સાંભળ્યું છે? મોટેથી બોલો. નામ સાંભળ્યું છે? હાજી. એમ એટલે એની પત્નીનું નામ શું હતું? જાલંધર. એને ખબર છે જાલંધરની પત્નીનું નામ વૃંદા. એની પત્નીનું નામ વૃંદા. બહુ સતીઓ, બહુ તપ કરે અને સતી વૃંદા તપ કરી અને વરદાન માંગ્યું પ્રભુ પાસે કે મારા પતિનું મૃત્યુ ન થાય. એક ફૂલની માળા લાવો. એ ફૂલની માળા જાલંધરને પહેરાવી અને આ માળા જેથી કરમાય ફૂલ તેથી એનું મૃત્યુ ભલે થાય. એ સિવાય આ જાલંધરનું મૃત્યુ ન થવું જોઈએ. અને એ માળા ક્યારે કરમાય? આ 24 કલાકમાં નહીં હો. સતી વૃંદાએ માગ્યું ભગવાન એ માળા ત્યારે જ કરમાય કે જો કોઈ મારી સાથે સમાગમ કરે, મારું ચારિત્ર ભંગ કરે તો જ એ મારા કરમાય અને તો જ એનું મૃત્યુ થાય. એટલે સતી કેવી કહેવાય? હવે એની પાસે કોઈ જાય, એને કોઈ હાથ ઇજ્જત લે ન લે.
મૃત્યુ થાય જ નહીં અને જાલંધરને કોઈ ન મારી શકે એવો મહાન એવો સમ્રાટ થઈ ગયો. પૃથ્વી જીતી લીધી, આખી પાતાળ જીતી લીધું, બધું પૃથ્વી નીચે પાતાળ છે સાહેબ એ જીતી લીધા. જ્યાં જાય હાલો ખાલી કરો. ઇન્દ્ર ન્યા ગયા. ઇન્દ્રને કીધું આ મારું છે, મને આપી દે. હાલ ઉભો થા, નીચે ઉતર. પોતે બેસી ગયો. ઇન્દ્ર એનો લોક પણ જીતી લીધો આ જાલંધરે. કારણ કે એને કોઈ મારી ન હોગે ભાઈ. એના પુષ્પની માળા કરવાય અને એના સતી વૃંદા એ જ્યારે એની યારે કોઈ ચારિત્ર ભંગ થાય ને તો અને એનું ચારિત્ર ભંગ ન થાય એટલે એને કોઈ જીતી ન હોગે. હવે આને આવી ગયું અભિમાન જાલંધર. હવે અભિમાન આવે એટલે બુદ્ધિ થોડીક બગડે. એને તો મહાદેવજીને નોટિસ, મહાદેવજીને ચેતવણી, મહાદેવજીને પ્રદાન કર્યો કે હે પ્રભુ મહાદેવજી આ તમે હવે તમારું કૈલાસ ખાલી કરો, અહીંયા મારે રહેવાનું છે. મહાદેવજી કે અરે પણ તું કોણ? મને આવું કહેવા? હું મહાદેવ. તો એ ચાલો યુદ્ધ કરી મને મારી નાખજો તો બાકી હું તમને મારી નાખીશ. કૈલાસ તમે મને આપી દે. તો પછી તો મહાદેવજી કે હું કરું? આ દૈત્ય રાક્ષસ સમજતો નથી, યુદ્ધ કરવા આવ્યો. આ મારું કૈલાસ એ લૂંટી લેવા આવ્યો. મહાદેવજી કે હવે છૂટકો નથી, યુદ્ધ કરવું પડશે. યુદ્ધ કર્યું. મહાદેવજી એમણે પણ શરૂ કર્યું છે યુદ્ધ. મહાદેવજી હરાવી શકતા નથી આ દૈત્યને, જાલંધરને. અત્યારનું મૃત્યુ જ ન થાય. ગમે એટલા શસ્ત્ર, ત્રિશૂળ, આવું બધું પણ ઈ મળે નહીં. કારણ કે એને વરદાન માંગ્યું. હવે મહાદેવજી તો થાક્યા કાય. હે પ્રભુ હું તો થાક્યો. મહાદેવજી થાક્યા. આ દૈત્ય કે મળે નહીં, મારું કાંઈ આવતું નથી, હું તો થાક્યો. મહાદેવજી થાક્યા એટલે કોને યાદ કરે? મહાદેવજી થાકે તો વિષ્ણુ પરમાત્માને, એમને હરિ, એને હરિ એ કહેવાય. હે હરિ આપ કઈ કરો, આ મને ન કર, હું તો થાક્યો. મહાદેવજી નું અભિમાન જીવ એટલે એને કીધું કે તમે કઈ કરો, મારું કામ નથી, હું આને નહીં જીતી શકું. એટલે પ્રભુ હરિ નારાયણ ભગવાન એ પોતે સમાધિમાં જોઈ લીધું કે આ દૈત્ય જાલંધર છે. એને વરદાન માંગેલા છે એની પત્ની સતીનું ભંગ થાય ચારિત્ર તો આ ફૂલની માળા કરવાશે અને તોય મળશે. એટલે નારાયણ ભગવાન એમણે જાલંધર નું રૂપ લીધું, જાલંધર બની ગયા અને ગયા સતી આશ્રમમાં હતા ને વૃંદા, ત્યાં ગયા. એને એમ થયું કે પતિદેવ યુદ્ધ આપણે ચાલુ હતું કૈલાસમાં અને તમે કેમ વહેલા પતાવ્યા અત્યારે રાઈ? કે સતી આપણે જીતી ગયા. આ કોણ? પ્રભુ પોતે બોલે છો. આ જાલંધર નું સ્વરૂપ ધારણ કરીને આપણે જીતી ગયા. જીતી ગયા એટલે હવે હાલો આપણે ઉજાણી કરીએ. જીત મળે તો ઉજાણી કરવી પડે. ઘણા સારું ભોજન કરે, ઘણા બીજાને કરાવે, ઘણા પોતે
જેવા સંસ્કાર. તો અને સતીએ કીધું કે શાંતિથી આપણે ઉજાણી કરશું, ઉતાવળ શું છે? એ કે ના, અત્યારે હાલો ઉજાણી કરવી છે. એમ કરી અને ભગવાન એમણે જાલંધરનું રૂપ લીધું હતું ને, સતી વૃંદાની સાથે સમાગમ કર્યો. આ એનો પતિ નહોતો, ભગવાન પોતે હતા, તોય એની સાથે આવી રીતે ભગવાને પણ કરવું પડ્યું. આવું કામ નહીતર આ ભરે એમ નહોતો. એટલે ભગવાને એની સાથે આવું સ્વરૂપ ધારણ કરી અને સમાગમ કર્યો. અને જ્ઞાન જાલંધર લડતો હતો, એની પુષ્પની માળા કરમાઈ ગઈ. એને ખબર પડી ગઈ કે હવે મારું મૃત્યુ થશે. મહાદેવજીએ પ્રહાર કર્યો, એનું મૃત્યુ થયું. પછી સતીને ખબર પડી ગઈ વૃંદાને કે તમે આ કોણ છો? મારા પતિ નથી. હું તમને શ્રાપ આપું છું, તમે તમારા અસલ રૂપમાં આવી જાઓ. તો એ કે ભગવાન પોતે, એટલે ભગવાન કે પણ આ તો મારે ફરજિયાત હતું, કરવું જ પડે એવું હતું, એટલે મેં આવું કર્મ કર્યું છે. પણ હું તમારો કાયમી રીતે સ્વીકાર કરું છું. ભગવાને પોતે સતી વૃંદા એને કાયમી રીતે પત્ની તરીકે સ્વીકાર્યા. ભગવાને એકવાર સમાગમ કર્યો, પછી કાયમી રીતે સ્વીકાર્યા છે. અને આ સતી વૃંદાએ ગુસ્સામાં, ઉશ્કેરાટમાં ભગવાનને શ્રાપ દીધો કે તમે પથ્થર બની જાઓ. એટલે ભગવાને આ સતીનો જો સતીનો શ્રાપ એ ભગવાનને લાગે તો કોઈ પણ સતી સ્ત્રી, સતી નારી, સતી એનો શ્રાપ આપણને તો લાગે, એટલે આપણે કોઈ બહુ લાંબી નથી કરતા. આ ભગવાન પથ્થર બની ગયા. એટલે શાલિગ્રામ જોયું છે તમે? શાલિગ્રામ પથ્થર હોય, આવડો કાળો હોય, કાળો કાળો, એને પૂજા થાય. શાલિગ્રામ પથ્થર એને કહેવાય શાલિગ્રામ. અને ભગવાન એને સતીને પણ આશીર્વાદ આપ્યા, વૃંદાને. અને વૃંદાને આશીર્વાદ આપ્યા કે તમે તુલસી બની જાઓ. એટલે તુલસી બની ગયા વૃંદા, અને ભગવાન શાલિગ્રામ બની ગયા. પછી ભગવાન કાલો અમારે વિવાહ કરવા છે. શાલિગ્રામ અને તુલસી એનો છોડ, એ બેના વિવાહ કર્યા. એ વખતે દેવો બધા ભગવાન કે પ્રભુના વિવાહ છે આજે. શાલિગ્રામ સ્વરૂપ ભગવાન અને તુલસી સ્વરૂપ આ વૃંદા, એને એમણે શાલિગ્રામનું રૂપ ધારણ કર્યું છે. અને શાલિગ્રામ, તુલસી એના વિવાહ ત્યારથી ઈ સમય એટલા વર્ષો પહેલા થયો. આજે પણ આપણે બધા ઉજવીએ છીએ શાલિગ્રામ અને તુલસીના વિવાહ, એનો ઉત્સવ મનાવીએ છીએ. અને ધીરે ધીરે આપણે વિવાહ કરીએ છીએ. આપણે બધા ભક્તિ કરવા, નહીતર આપણે વિવાહ કરીએ કે ન કરીએ ભગવાનને શું ફેર પડે? પણ આપણી ભક્તિ જમા કરાવવા હાલો આપણે એને ભગવાનના વિવાહ કરવા છે. શાલિગ્રામ અને તુલસી એના ફેરા ફેરવીએ, એના વિવાહ કરીએ અને બધા આનંદ કરીએ, ભોજન કરીએ, સાથે બેસીને. એ ક્યારે? તુલસી શાલિગ્રામના વિવાહ ક્યારે કરીએ છીએ આપણે ખબર છે તમને? દિવાળી. હા, અને એને આપણે શું કહી છીએ? તુલસી વિવાહ. ભગવાનના વિવાહ એમ કહી છીએ તુલસી વિવાહ.
એ કે હાલો આપણે તુલસી વિવાહ કરીએ. એટલે એ વખતે અને એ ક્યારે સમય આવે ખબર દેવ દિવાળી આ કારતક મહિનો આવે ને દિવાળી પછી એની પહેલી 11 આવે ને એને કહેવાય તુલસી વિવાહ. ત્યારે તુલસીનો છોડ હોય ઘરે કુંડું કે એમાં તો એમાં આપણે એક શેરડીનો હાટો મૂકીએ અને ચૂંદડી ઓટાડી હું કામ કે એનો આપણે શણગાર કરીએ અને શાલિગ્રામ સ્વરૂપ નાનકડા પથ્થર જેવા હોય ગોળ લીસા કાળા એને શાલિગ્રામ કહેવાય પથ્થર. એની જાન આવે આ તુલસી એના બેના વિવાહ થાય. એટલે આપણે પણ આજે એના વિવાહ કરીએ છીએ અને ઉત્સવ આપણે બધા મનાવીએ છીએ. શું કામ કે આ હવેલીમાં થાય છે ને પ્રભુના આ ઘરે થાય તુલસી વિવાહ બધા પ્રેમથી ભક્તિથી કરે છે હો. અને બધા ગીત ગાય આનંદ કરે. એટલે આપણે પણ પ્રભુની આપણે આ કથા તુલસી વિવાહ આ ભગવાનના ભાગવતની કથા દરમિયાન આપણે પણ તુલસી વિવાહ કર્યા અને એનું પણ આપણે ભગવાનના ગુણ એનું આપણે ગીત તો ગાવું પડશે. એકાદ તમને ન આવે તો કઈ નહીં પણ તમે આ જોઈ તો શકો જાણી તો શકો. ઘટમાં ગિરધારીને મનમાં મુરારી. ઘટ એટલે હૃદય શરીર અને મન. ઘટમાં ગિરધારીને મનમાં મુરારી. હૃદય વસી રે નાથ પ્યારો વલ્લભ પ્રભુ છે તો નથી. અહીંયા પણ આવી ગયો આ વલ્લભ પ્રભુ જરાય આગો નથી પણ આપણને દેખાય જ નહીં. પણ કથા કરીએ ભક્તિ કરીએ એ તો અહીંયા આવી જાય હાજર થાય. મનમાં ગોકુળિયું ને મનમાં વનરાવન. મનમાં ગોકુળિયું ને મનમાં વનરાવન. મનમાં યમુનાજીનો આરો. વલ્લભ પ્રભુ છે તો નથી રે. ઘટમાં ગિરધારીને મનમાં મુરારી. લીપ્યું ગુપ્યું રે મારા અંતરનું આંગણું. લીપ્યું ગુપ્યું રે મારા અંતરનું આંગણું. લીપ્યું ગુપ્યું એટલે આપણું હૃદય સાફ રાખવું, શુદ્ધ રાખવું, કપટ ન કરવું, અભિમાન ન કરવું તો હૃદય શુદ્ધ બને. ઘર છે એ લીપી એને એવું કરીને શુદ્ધ બને. હૃદય એ ઘર છે તો એમાં આપણે આ શુદ્ધ ભાવ, નિર્મલ મન, નિખાલસ ભાવ રાખીએ એ લીપ્યું ગુપ્યું કહેવાય. અંતરનું આંગણું એટલે હૃદયનું આંગણું. આંગણીએ તુલસીનો ક્યારો. આંગણામાં તુલસી હોય ને ઘરના આંગણામાં એમ હૃદયના આંગણામાં. લીપ્યું ગુપ્યું રે મારા અંતરનું આંગણું. આંગણીએ તુલસીનો ક્યારો. વલ્લભ પ્રભુ છે તો નથી રે. શ્યામ સલુણો મારા, શ્યામ સલુણો મારા નયનો મારે તો. શ્યામ સલુણો મારા નયનો મારે તો. રજ રજમાં રમનારો વલ્લભ પ્રભુ છે તો નથી રે. શ્રીજીનો રંગ મારે, શ્રીજીનો રંગ મારે વૈષ્ણવનો સંગ રે. શ્રીજીનો રંગ મારે વૈષ્ણવનો સંગ રે. ભવ ભવનો સથવારો વલ્લભ પ્રભુ છે તો નથી રે.
લીપ્યું ગુપ્યું રે મારા અંતરનું આંગણ આંગણીએ તુલસીનો ક્યારો વલ્લભ પ્રભુ છેટો નથી રે ઘટમાં ગિરધારીને મનમાં મુરારી એ એવા ગુણ તો ગોવિંદ ના ગવાના એ જેમાં ગુણ તો ગોવિંદ ના ગવાના એ મારા નાથ તમે તુલસી ના પાંદડે તોડાણા આ ભગવાન તુલસી ના પાંદડે તોડાઈ ગયા હતા આ એવા નાગની વાડીથી આ કોણ ગોડાના ભગત ગોડાણે બહુ નામીને સેવ્યા એ બોલડીએ બંધાણા ઓ કૃપા કરીને પ્રભુજી પધાર્યા કૃપા કરીને પ્રભુજી પધાર્યા ડાકોરમાં દર્શાણા એ ડાકોરમાં દર્શાણા પછી તો ગુગળી વાટે ગોતવા ચાલ્યા તો ગુગળી વાટે ગોતવા ચાલ્યા તો અતુવચ્ચે અટવાણા ગુગળી વાટે ગોતવા ચાલ્યા તો અતુવચ્ચે અટવાણા વાવમાં વાલોજી આપ બિરાજે એ વાવમાં વાલોજી આપ બિરાજે તે સાને કરીને સંતાના નાથ તમે તુલસીના પાંદડે તોડાણા એ નાથ તમે તુલસીના પાંદડે તોડાણા કારણ કે ભગવાને કૃપા કરી છે ભગવાનને તમારે કાંઈ પણ ધરાવવું હોય ને શીરો ઉડી ભોજન તો એમાં મૂકવું પડે ફરજિયાત તુલસીનું પાન મૂકવું પડે એટલે ભગવાન તુલસીનું પાન મૂકો તો જ તમારે એ પધારે હેમ બરોબર મૂલ કરીને હેમ બરોબર મૂલ કરીને વાસ વાલ સવા તોડાણા હેમ બરોબર મૂલ કરીને વાલ સવા તોડાણા બ્રાહ્મણને જ્યારે એ ભોટ પણાયું બ્રાહ્મણને જ્યારે ભોટ પણાયું સંત વચને વેચાણા એ નાથ તમે તુલસીને પાંદડે તોડાણા મધ્ય ગુજરાતમાં રચીને દ્વારિકા મધ્ય ગુજરાતમાં રચીને દ્વારિકા વેદ પુરાણે વંચાણા હરિગુરુ ચરણ ગાય છે આલબોલ કો હરિગુરુ ચરણ ગાય છે આ બોલ કો જગત બધામાં જણાણા નાથ તમે તુલસીના પાંદડે તોડાણા એ નાથ તમે તુલસીના પાંદડે તોડાણા એ જેવા ગુણ તો ગોવિંદ ના ગવાણા મારા નાથ તમે તુલસીના પાંદડે તોડાણા તમે આ કથા સાંભળી તમે આ ભાગવતને પ્રણામ અહીંયા આવીને કરી શકો આવો ઉભા થાવ અને ભાગવતને અહીંયા પ્રણામ કરવામાં એક જ મિનિટ જાય બીજું વધારે ન આગેથી ત્યાં કંપલ કાઢીને આ બસ અને અહીંયા તમે તમારો વિડીયોમાં આવી જશે અને ભાગવત ભગવાન કી જય આ અત્યારે ભગવાન હાજર છે તમે
તમારે જે માગવું હોય એ માગી શકો. તમે આ કથા કરી, તમે આ કથા સાંભળી છે. આ કથા એ તમારી ઉપર ભગવાને કૃપા કરે એ જ બસ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. આપણે કથાને હવે ટૂંકો વિરામ આવશે, પછી આગળની કથા કરીશું. હે પરમાત્મા, હે નારાયણ પ્રભુ, હે નારાયણ ભગવાન, ઓમ શ્રી પરમાત્મને નમઃ. ગુણ તો ગોવિંદ ના ગવાણા, મરનાથ તમે તુલસી ના પાંદડે તોડાણા. એ ભાગવત સ્વરૂપ ભગવાન, એ પ્રભુ, એ દાદા,